નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ખેડૂતો માટે આત્માની એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજના અંતર્ગત પ્લાસ્ટિકના ડોલ, ટબ, બેરલ છે તો તેવા સાધનો ખરીદવા માટે ₹60,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી એક વિડીયોમાં મેળવી લઈએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરી લેશું આજે બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર માટેની જે સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે તેમજ ખેડૂતો છે તે જે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો જે ઉપયોગ કરે છે તો તે દવાને બદલે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે તો તે હેતુથી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ માટે જે જીવામૃત ખેડૂતોએ જાતે બનાવવું હોય તો જે ગુજરાત સરકારનું આત્મા એટલે કે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી છે તેના દ્વારા બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર માટે સહાય આપતી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ માટે જે જીવામૃત બનાવવા માટેના જે જરૂરી સાધનો છે તો તે સાધનોની ખરીદી માટે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કયા કયા ખેડૂતોને મળવાપાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારો મેળવી શકે છે। પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ, રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। સહાય વિશે વાત કરીએ કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવે છે। તો કે આ યોજના અંતર્ગત પ્રાકૃતિક કૃષિ માટે ખેડૂતોએ જીવામૃત બનાવવું હોય તો જીવામૃત બનાવવા માટેના જે જરૂરી સાધનો છે જેમ કે 5 લીટરની જે પીવીસી અથવા તો એચડીપીઈ ની પાણીની ટાંકી છે, ત્યાર પછી 200 ચોરસ ફૂટનું પાકું ભોંયતળિયું છે, ત્યાર પછી પ્લાસ્ટિકના જે ડોલ, કેરબાર, ટોકર એટલે કે બેરલ છે તેમજ મિત્રો અન્ય ખર્ચને પહોંચી વળવા માટે યોજના અંતર્ગત ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે। એ મિત્રો તમામ વર્ગના ખેડૂતોને એક સમાન જ સહાયની ચૂકવણી છે તે કરવામાં આવે છે। ખેડૂતોએ જે જીવામૃત બનાવવા માટે જરૂરી સાધનોની ખરીદી કરેલ છે અને તેમની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 50% લેખે સહાય મળવાપાત્ર થશે અથવા તો વધુમાં વધુ ₹60,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય છે તે મળવાપાત્ર થશે અને મિત્રો આ યોજનાનો લાભ છે તે મિત્રો આજીવનમાં એક જ વખત મેળવી શકાય છે। એક ખેડૂત ખાતેદાર દીઠ આજીવનમાં એક જ વખત યોજનાનો લાભ મળવાપાત્ર થશે। એક વખત યોજનાનો લાભ મેળવી લીધા પછી ફરીથી તે ખેડૂત ક્યારેય આ યોજનાનો લાભ મેળવી શકતા નથી। મિત્રો, વાત કરી લઈએ અરજી વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2025-26 માટે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 28/5/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 28/5/2025 થી લઈ અને 20/6/2025 ના સમયગાળા દરમિયાન ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી અને મિત્રો તમારા તાલુકા કે જિલ્લામાં આવેલ જે આત્મા વિભાગની કચેરી છે તે કચેરી ખાતે અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે। જ્યારે તમે અરજી ફોર્મ જમા કરાવવા જાઓ ત્યારે તેની સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તેના વિશે વાત કરીએ તો કે ખેડૂતો છે તે મિત્રો એસસી અથવા તો એસટી કેટેગરીમાં આવતા હોય તો ત્યારે જાતિના દાખલાની નકલ સાથે જોડવાની રહેશે। જો દિવ્યાંગ ખેડૂત હોય તો દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે તેમની કોપી સાથે જોડવાની રહેશે। રેશન કાર્ડની નકલ છે, આધાર કાર્ડની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે। ત્યાર પછી મિત્રો તમે જે બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર માટેની જે નોંધણી કરાવેલ છે તે નોંધણીનું પ્રમાણપત્ર અરજી ફોર્મની સાથે જોડવાનું રહેશે। તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ અરજી ફોર્મની સાથે જોડી અને તમારા તાલુકામાં આવેલ જે મિત્રો આત્માની કચેરી છે તે કચેરી ખાતે ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે। તો એ રીતે મિત્રો ખેડૂતો માટે આત્માની અગત્યની યોજના કહી શકાય કે જે યોજના અંતર્ગત જીવામૃત બનાવવા માટેના જે અલગ અલગ પ્રકારના સાધનો છે તેમની ખરીદી માટે સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।